હમણાં જો અહીંયા સ્પ્લેન્ડર યુ છે ને મોડિફાઈ કરાવવા જાવ V8 એન્જિન નખાવું પછી ઉડે તો જાઓ બોલ કરી હા દીકા કાલ તમે આવો છો ને મળવા, હું આવું કાલ? હાથી વાંધો નહીં કાલ આવું. માવાનો તમે મેદી દીધા ને એ તો હું જોઈશ. દાંત ખરાબ હશે કે મોંમાંથી વાસ આવતી હશે એટલે ખબર પડી જ જશે. આપા હું મેં મૂકી દીધા. હવે આપણા બેન ચાલુ છું ને તે દી આમ પાણી મૂકીને માવા મૂક્યા તે દિન ગળી નાગનો મોઢામાં નથી નાખ્યો. નો નાખું ગઈ લે લે ગાવશે માવો ખા. અરે આજનો દી માવો રેવા દે તો જ થાય કે કામ થયો. અરે તું તો વાંધો છે કાલથી હું અહીંયા થઈ જાય ઓલીને મળવા જાઉં ને એને કીધું કે લાલ ડાગો તો દેખાવો જ ન જોઈએ બાકી બ્રેકઅપ થઈ ગયા તરત. આના કરતા ને પૂના કાંડી ઓલી લાંબી બધ બીડી આવે ને એ ચાલુ કરી દેવું કઈ લપ તો ને આ લાલ તો થઈ જ જાય કે ગમે એટલે બ્રશ ગમો તો હાર્દિકા મારો ભાઈ યાર મને કઈક સલાહ દે ને યાર આ દાંતું હું કાલનો સાફ કરું પણ એક બેડિયું માન લેવાનું પણ થાતો જ નથી સાફ. તારે દાંતું સાફ કરીને ક્યાં જાઉં ઘડે ઘટ પર? કાલ ઓલીને મળવા જાવું ને તરત મારું મોત ગંધાઈ જાય. તું મને ઓલીને વર્તે માંડ નાખે તરત. એમાં કામ હોય રોગરનો કે કોરાજનનો કોગરો કરી લે તરત. હાલ નહીં તો આગળ કરી લો. તો તારે એ વિડીયો કોલમાં નથી જોતી દાંતું? વિડીયો કોલ નું કે દીનું હક થઈ ગયું ને મારે. કા કઈ નહીં કહી દીધું કાંઈ એટલે કેમેરામાં ધૂળ કરી ગઈ તે દીનું હક છે. બહુ કઈ તો કહું કે મોબાઈલ લઈ જતી તરત ફોન કાપ નાખે એટલે એ તો હક છે એની ઉપાધિ નહીં. હવે દાંતું તો સાફ થઈ ગયા લો એ તો ઉપાધિ મેટી. પાણી હવે મોઢામાંથી વાઇસ તો આવી છે કારણ કે આની 24 કલાક તો ફ્રેગ્રન્સ રહી હજી તો કંપની ગેરંટી આપે. એક કામ કરું પીપરમેટ ખાઈ લો છેલ્લા કંઈ નહીં થાય તો આપણે મેં આદિલ કાદરીનો સનાયા છે તે પોતું લીલું કરીને ભૂંગ લે એટલે એ તો આમે નહીં આવે. થોડું કડવું લાગશે કરી. હા દીકા તમને મેં કેટલી વાર કીધું કે માવા બંધ કરો તોય શું કામ ખાવ? હવે આજ પછી ચોખ્ખું કહી દો માવા કે હું? યાર તમે મને બોલાવો મને મારો મગજ ટાઈમરી અટાણે થઈ ગયો ને એ કોરાસનથી માંડીને છેલ્લે આદિલ કાદરીનું પોતું પતાવી લીધું તોય તમને હક છે મા બા કે હું મા બા કે એ નથી રાખવી એ તમે તું કોણ હવે ફોન કરતી નો વાંધું મળી જવું મારા ભલે હવે દાંતું હળી જાય કે જી થાય આ હાર્યું કરજો કાલે હવે ઉઠીને કે માવા મૂક દે નાખ મૂકો મારો હગો બાત નથી કેતો માવા તો ખવા જા